આ દિવ્ય ઉત્સવ, આ દિવ્ય મનોરથ, આ દિવ્ય સત્સંગ સત્ર અને એની અંદર નિમિત્ત બનેલા પરમ ભગવદીય શાંતાબેન મોહનલાલ જખવાના સમગ્ર પરિવારજનો, આ ઉત્સવની અંદર શ્રી વલ્લભની વાણીના માધ્યમથી પુષ્ટિ માર્ગી વૈષ્ણવોનો ધર્મ, એમનો અર્થ, કામ અને મોક્ષ સમજવા માટે આવેલા મારા સર્વે આત્મીયજનો, શ્રી વલ્લભની વાણી ચતુશ્લોકીના માધ્યમથી આપણા કર્તવ્યને, આપણા ધર્મને, આપણા સાચા અર્થમાં કરવાના કાર્યને આપણે જાણવા માટે આવેલા છીએ. આપણને પણ લાગે શ્રી મહાપ્રભુજીને એટલો બધો કેમ મોહ, એટલો બધો આગ્રહ કેમ કે એમના વૈષ્ણવ પ્રભુની સેવા કરે, એમના વૈષ્ણવ પ્રભુથી દૂર ન જાય, એમના વૈષ્ણવ ક્ષણ માટે પણ ઠાકોરજીનો આશ્રય ન છોડે. ભાગવતમાં સુંદર પ્રસંગ આવે ને કે જ્યારે ભગવાન ગો બાળકો સાથે છાક લીલા કરી રહ્યા છે અને એ વખતે આકાશ માર્ગે બ્રહ્માજી આવ્યા અને જ્યારે બ્રહ્માજીએ જોયું કે બધા કહે છે કે આ તો બ્રહ્મ છે, દર્શન કરીને પેલા નમન પણ કર્યા, પણ જ્યાં બ્રહ્માજીએ જોયું, શું જોયું કે જે ભગવાન વેદના રક્ષણ માટે, વેદના ઉત્કર્ષ માટે પ્રગટે છે અને એ જ ભગવાન પોતાનું જૂઠું ગોપ બાળકોને ખવડાવે અને એમનું જૂઠું પોતે ખાય. હવે બ્રહ્માજીને આવ્યો ગુસ્સો, બોલે આ કેવા ભગવાન જે આચાર વિચારના રક્ષણ માટે, જે આચાર વિચારના પોષણ માટે પધારે છે અને એ ભગવાન પોતે પોતાનું જૂઠું એમને ખવડાવે ને એમનું જૂઠું પોતે ખાય, આ વળી ભગવાન કેવા? અને બ્રહ્માજીના મનમાં મોહ થયો અને ભગવાનની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. અને ભગવાનની પરીક્ષા કરવા માટે શું કર્યું? ભગવાનના જેટલા પણ ગોપ બાળકો હતા અને ભગવાનના જેટલા પણ વાછડાઓ હતા એ બધાનું હરણ કરીને લઈ ગયા બ્રહ્માજી. ભગવાન વિચાર કરે, હું આવ્યો તો ખરા, પણ મારા બધા સખા ક્યાં ગયા? મારા બધા ગાયના વાછડા ક્યાં ગયા? ચારો તરફ જોવાનો પ્રયત્ન કર્યો, ક્યાંય એ સખાઓ અને ગાયના વાછડા દેખાયા નહીં. અને પછી ખબર પડી આ તો સર્જનના દેવના મનમાં મનોરથ જાગ્યો છે, મારું સર્જન જોવાનો. અને બ્રહ્માજીએ મારી પરીક્ષા કરવા માટે આ જેટલા પણ ગોપ બાળકો હતા, આ જેટલા પણ વાછડા છે એ દરેકનું હરણ કરીને લઈ ગયા. હવે હું શું કરું? ભગવાન વિચાર કરે કે આ સર્જનના દેવને મારે મારું સર્જન બતાવવું પડશે. અને એમ વિચાર કરી જેટલા પણ ગોપ બાળકોને અને જેટલા પણ વાછડાઓને બ્રહ્માજી લઈ ગયા હતા એ બધાનું સ્વરૂપ ભગવાને પોતે ધારણ કર્યું. એકોહમ બહુશ્યામ પ્રજાએ. અને ભગવાન જ વાછડાનું રૂપ લઈ, ભગવાન જ ગોવાળનું રૂપ લઈ અને પોતે પોતાને ચરાવતા ચરાવતા વજની અંદર આવે. આપણને લાગે આ લીલા પ્રભુએ કેમ કરી? આ લીલા કરવાનો આશય પ્રભુનો શું હતો? શ્રી મહાપ્રભુજી સુબોધરીજીમાં બહુ સુંદર વાત કરે છે કે જ્યારે જ્યારે પણ ઠાકોરજી ખેલતા ખેલતા આવે અને આવીને યશોદા મૈયાના ખોળામાં બેસી જાય ત્યારે આંગણે ઉભેલી પેલી વાત્સલ્ય ભાવવાળી ગોપીને થાય કે હે પ્રભુ, હે કૃષ્ણ, હે કનૈયા, જેવું સુખ આપ યશોદા મૈયાને આપો છો એવું સુખ અમને ક્યારે મળે? જ્યારે મૈયા ઠાકોરજીને ખોળામાં લઈ સ્તનપાન કરાવતા હોય અને આંગણે ઉભેલી પેલી ગાય પ્રભુને જુએ, એની આંખમાંથી પણ અશ્રુધારા છૂટવા લાગે કે પ્રભુ જેવું વાત્સલ્યનું સુખ આપ યશોદા મૈયાને આપ્યું એવું સુખ અમે ગાયોને ક્યારે મળે? પ્રભુ વિચાર કરે કે હું તો વજમાં દરેકના મનોરથ એક સાથે પૂરા કરવા માટે આવ્યો છું અને ગાયોના મનમાં મનોરથ છે, આ ગોપીઓના મનમાં મનોરથ છે અને દરેકના મનોરથ પૂરા કરવા માટે વારે વારે અવતાર લઈશ તો કેટલા અવતાર લેવા પડશે? અને મારે તો આ જન્મની અંદર, મારે તો આ જ અવતારમાં દરેકના મનોરથ પૂરા કરવા છે, તો શું કરું? અને ભગવાને બ્રહ્માજીને મોહ ઉત્પન્ન કરાયો અને જેટલા ગોપ બાળકો હતા અને જેટલા વાછડા હતા એ દરેકનું સ્વરૂપ ભગવાને લીધું અને ભગવાને ચરાવતા ચરાવતા વજમાં આવ્યા અને એ દિવસથી આખા વજનો નકશો બદલાઈ ગયો. કેમ? પહેલા તો રોજ સવાર થાય અને યશોદા મૈયાના નંદાલયની બહાર હજારો ગોપીઓની ભીડ થાય. બોલે કેમ? બોલે પ્રભુના દર્શન માટે આવ્યા છે, તમારા લાલાના દર્શન કરાવી દો. પણ જે દિવસે આ લીલા થઈ એ દિવસથી એક પણ ગોપી યશોદા મૈયાની ત્યાં દેખાય નહીં.
મૈયા ભારે ભારે જોયું, હજી ગોપી કેમ નથી આવી, હજી ગોપી કેમ નથી આવી, મોડું થઈ ગયું કે શું, કોઈ કામ આવી ગયું હોય કે શું? આખો દિવસ 2-4 દિવસ એમને એમ ચાલ્યા અને 2-4 દિવસ ચાલ્યા પછી મૈયાએ ગોપીઓને ઘરે જઈને કહ્યું, અરે ગોપીઓ, પહેલા તો સવાર પડે અને તમે મારે ત્યાં આવી જતી પ્રભુના દર્શન કરવા માટે, કોઈના કોઈ બહાના કરીને આવતી, પણ હવે તમારી પ્રતીક્ષા કરું છું, તમારી રાહ જોઉં છું, તો પણ તમને પ્રભુના દર્શનની તત્પરતા કેમ નથી? ત્યારે ગોપીઓ એક જ શબ્દ બોલી, મૈયા શું કહીએ, એટલું જ કહી શકીએ, જે દિવસથી પ્રભુ ગો બાળકો અને વાછરડાઓને લઈને પાછા પધાર્યા છે અને એ દિવસથી જ્યારે અમારા બાળકો આવી અમારા ખોળામાં બેસે છે તો અમને એવું નથી લાગતું કે અમારા બાળક આવીને બેઠા છે, અમને એવું લાગે કે સાક્ષાત કનૈયો આવીને અમારી ગોદમાં બેઠો છે. ગાયોની એવી દશા થઈ ગઈ કે હવે જ્યારે વાછરડા આવીને એ ગાયોનું દૂધ પીતા હોય અને ગાયોની આંખો બંધ થઈ જાય, પ્રેમાશ્રુ આવવા લાગે, અશ્રુધારા છૂટવા લાગે, એમ ન લાગે કે અમારું વાછરડું છે, એમ લાગે કે આ સાક્ષાત કૃષ્ણ આવીને મારું દૂધ પી રહ્યા છે. આ લીલા શા માટે કરી? અને આ જ લીલાનું દર્શન કરીને જ્યારે મૈયા ગોપીઓને કહે, હવે તું મારે ત્યાં કેમ નથી આવતી પ્રભુના દર્શન કરવા? ત્યારે ગોપીઓ એક જ વસ્તુ કહી કે મૈયા, પહેલા જે વસ્તુ માત્ર નંદાલયમાં હતી, હવે એ જ સુખ, હવે એ જ આનંદ અમને અમારા ઘરમાં પણ મળે છે. અને એ જ વિચાર શ્રી મહાપ્રભુજી કર્યો કે નંદાલયની અંદર જે સુખ યશોદા મૈયા લે છે, નંદાલયની અંદર જે સુખ નંદ બાવા લે છે, નંદાલયની અંદર જે સુખ ગોપીઓને મળે છે, મારે તો એ જ સુખ મારા પ્રત્યેક વૈષ્ણવને ઘેર પધરાવવું છે. અને એટલા માટે એ નંદાલયમાં બિરાજતા ઠાકોરજીને શ્રી વલ્લભે વૈષ્ણવના ઘર ઘરમાં પધરાયા કે નંદાલયમાં જે સુખ મળે એ સુખ આપણને આપણા ઘરમાં પણ મળે. યશોદા મૈયાને જે ટહેલ મળે, જે સુખ મળે, અને એ સુખ આપણને આપણા હાથે કરવાની મળે, આપણને આપણા ઘરે પણ મળે. અને હું તો કેટલી વાર મારા પ્રવચનમાં કહું કે પુષ્ટિ માર્ગના ભક્તોની, આ પુષ્ટિ જીવોની ભાગ્યની સરાહના તો કોણ કરી શકે? નંદાલયની અંદર યશોદા મૈયાએ પણ પ્રભુની સેવા કરી, પણ એ પ્રભુની સેવા યશોદા મૈયાને માત્ર 11 વર્ષ અને 52 દિવસ મળી. રડતા રહ્યા, તડપતા રહ્યા, પલ પલ આંસુ સારતા સારતા પ્રભુના માટે પ્રતીક્ષા કરતા રહ્યા, પણ પછી પ્રભુ નથી પધાર્યા. વિચાર કર્યો, નંદાલયની અંદર રહેવા વાળા, જેને ત્યાં જન્મ લીધો છે, એવા યશોદા મૈયાને પણ જે પ્રભુની સેવા માત્ર 11 વર્ષ અને 52 દિવસ મળી, શ્રી વલ્લભની કૃપાથી એ જ પ્રભુની સેવા આખા જીવન માટે આપણને મળી. આનાથી મોટા ભાગ્યની વાત, આનાથી મોટા સૌભાગ્યની વાત આપણા વૈષ્ણવ માટે કઈ હોઈ શકે કે જે પ્રભુની સેવા માટે દેવતાઓ તરસે, સેવા એમને ન મળે. અરે દેવતાઓ તો દૂર, જેને ઘેર જન્મ લીધો એ નંદ ને યશોદા તરસે, એમને ન મળી. વસુદેવ દેવકી તરસે, એમને સેવા નહીં મળી પ્રભુની. અને એ સેવા આપણને મળી અને એ સુખ આપણને મળ્યું. આનાથી મોટા સૌભાગ્યની વાત આપણા માટે બીજી કઈ હોઈ શકે? અને એટલા માટે શ્રી મહાપ્રભુજી આગ્રહ કરે છે કે આ વૈષ્ણવના ઘરમાં જન્મ થયો છે, આ વૈષ્ણવના ઘરમાં આપણે જન્મ લીધો છે, આ આપણા પુરુષાર્થની વાત નહીં, આ આપણા ભાગ્યની વાત નથી. નિશ્ચિત જે પ્રભુથી આપણે વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થયો, આપણે તો પ્રભુને ભૂલ્યા, પણ આજે જરૂર પ્રભુને આપણી ટહેલ લેવાનો મનોરથ મનમાં જાગ્યો હશે, ત્યારે જઈને આપણો જન્મ વૈષ્ણવના ઘરમાં થયો. જ્યારે પ્રભુ વિચાર કરે કે ના, આ જીવની મારે ટહેલ લેવી છે, આ જીવને મારે મારા એના હાથે મારી સેવા કરાવી છે, ત્યારે જઈને એ જન્મ વૈષ્ણવના ઘરમાં આપણો થાય. એમને એમ સંભવ નથી. તો આવો એ ચતુશ્લોકીના માધ્યમથી કે જેમાં આપણે વૈષ્ણવનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જોઈ રહ્યા છે, એ ચતુશ્લોકીનું આપણે પાઠ કરીએ. કાલે ધર્મ પુરુષાર્થની વાત અને અર્થ પુરુષાર્થની વાત આપણે કરી. સર્વદા સર્વભાવેના ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય નાન્ય ક્વાપી કદાચન સર્વદા સર્વભાવેના ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય ધર્મ
नापि कदाचन एवं सदा स्मकर्तव्यम् स्वयमेव करिष्यति प्रभु सर्वसमर्थो हि ततो निश्चिन्तता एवं सदा स्मकर्तव्यम् स्वयमेव करिष्यति प्रभु सर्वसमर्थो हि ततो निश्चिन्तता यदि श्री गोकुलाधीशो बुद्धः सर्वात्मनानुदे ततः किम परं ब्रूहि लौकिके वैदिकैरपि यदि श्री गोकुलाधीशो बुद्धः सर्वात्मनानुदे ततः किम परं ब्रूहि लौकिके वैदिकैरपि ततः सर्वात्मना स्व गोकुलेश्वर पादयो स्मरन् भजनं चापि न त्याज्यमिति मे अतः सर्वात्मना स्व गोकुलेश्वर पादयो स्मरन् भजनं चापि न त्याज्यमिति मे मते न त्याज्यमिति मे मते न त्याज्यमिति मे मते। ધર્મ પુરુષાર્થનું વર્ણન કરાવતા શ્રી મહાપ્રભુજીએ કહ્યું, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. સર્વદા સર્વભાવથી પ્રભુને ભજવું, પ્રભુની સેવા કરવી એ વૈષ્ણવનો ધર્મ. અર્થ પુરુષાર્થનું દર્શન કરાવતા કહ્યું કે વૈષ્ણવોનો અર્થ શું, વૈષ્ણવોની પૂંજી શું અને વૈષ્ણવનું ધન શું? તો કહે વૈષ્ણવનું ધન એટલે સ્વયં ઠાકોરજી. આપણા ઘરમાં બિરાજતા પ્રભુ, આપણા ઘરમાં બિરાજતા આપના ઠાકોરજી એ જ આપણી સાચી પૂંજી છે. અને એટલા માટે ઘરમાં બિરાજતા પ્રભુને ભૂલી જે સર્વસ્વ નિધિ આપણને આપણા ઘરમાં મળી છે, જે સર્વસ્વ આપણા સંપત્તિ આપણને આપણા પાસે મળી છે, એને ભૂલીને એના દ્વારા બીજી કોઈ કામના રાખીએ તો પછી આપણાથી વધારે દુર્ભાગી જીવ કોણ હોઈ શકે? જ્યાં આપણા વૈષ્ણવો કહે કે અમારો ધન તો શ્યામ સુંદર है, हमारी संपत्ति, हमारो सर्वस्व निधि એ તો हमारा ઠાકોરજી છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે આપણા પ્રભુ પણ કેવા છે? પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વજેત. હવે જો સર્વ સમર્થો હિ શબ્દનો ઉપયોગ કર્યો અને સર્વ સમર્થો હિ શબ્દનો ઉપયોગ મહાપ્રભુજીએ કેમ કર્યો? કારણ કે મહાપ્રભુજી કહે કે આ ઠાકોરજી એ આપણું અર્થ છે, ઠાકોરજી એ આપણું ધન છે. માટે શબ્દ પણ કયો કયો? સર્વ સમર્થો. જો સર્વ સર્વ રીતે સમર્થ અને અર્થ ન કહેતા શું કહ્યું? સમર્થ. સ પ્લસ અર્થ ઇઝ ઇક્વલ ટુ સમર્થ. શ્રી મહાપ્રભુજી કહે છે આ તો મારું ધન છે
અને પોતાનું ધન છે આ એ દરેકને બતાવાય નહીં. અને કહેવામાં આવે ને કે આપણા પ્રભુ પણ એવા છે કે આ આપણા પ્રિયતમ છે એવું કોઈને કહેવાય એવું પણ નથી. બોલે કેમ? આપણી ભજની ગોપીઓ કહે છે કે જુઓ તો ખરા, અમને પ્રેમ થયો તો પણ એવા પ્રિયતમ સાથે. જ્યારે કોઈના સાથે પ્રેમ થાય તો મન થાય કે આપણા પ્રિયતમની પ્રશંસા બીજા સખીને કરીએ કે બીજાની પાસે કરીએ, પણ આ તો એવા પ્રિયતમ સાથે પ્રેમ થયો છે કે જે સખીની આગળ એના વર્ણન કરીએ એને પણ એની સાથે પ્રેમ થઈ જાય. માટે વર્ણન કર્યા વિના રહેવાતું નથી, અને વર્ણન થઈ જાય તો સહેવાતું નથી. એવી દશા ગોપીઓની છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે પ્રભુ સર્વ સમર્થ હોય, સમ અર્થ હોય, એટલે સુંદર અર્થરૂપ આપણા પ્રભુ છે. શું કહ્યું? સુંદર અર્થરૂપ એવા આપણા પ્રભુ છે. અને એ સંતાડવા માટે, એ ગુપ્ત રાખવા માટે અર્થ એકલું ન કહેતા સમર્થ શબ્દનો ઉપયોગ કર્યો, કે જેથી ઠાકોરજી કહે, શ્રી વલ્લભ કહે કે મારી પૂંજી કોઈની આગળ પ્રગટ ન થઈ જાય, મારો ભાવ, મારો પ્રેમ, મારું પ્રિયત્વ કોઈની આગળ પ્રગટ ન થઈ જાય. માટે પોતાની પ્રિયતા સંભાળવા માટે, પોતાના પ્રિયતાને છુપાવવા માટે પણ આપ અર્થ ન કહેતા સમર્થ શબ્દનો ઉપયોગ કરી અને અર્થને છુપાવી દે છે. શિવનાજીના પદોની અંદર પણ આવે ને કે આપણા પ્રિયની ચર્ચા, આપણા પ્રિયનું નામ કેવી રીતે લેવું, તો આપણા હરિરાય મહાપ્રભુજી કહે કે ભક્ત રાખત ये हार करके. શું કહ્યું? ભક્ત રાખત ये हार करके. એ કહે કે આપણા પ્રભુનું નામ લેવું હોય, આપણા પ્રભુનું સ્મરણ કરવું હોય, આપણા પ્રભુના ગુણગાન કરવા હોય તો કોની આગળ કરાય? અને પ્રભુનું નામ એ આપણી પૂંજી, પ્રભુનું સ્વરૂપ એ આપણું ધન, અને ધનને આપણે આપણી પાસે રાખવું જોઈએ. તો કેવી રીતે રાખવું જોઈએ? તો હિરાય મહાપ્રભુજી કહે કે જેવી રીતે એક સ્ત્રી એના ગળામાં હાર રાખે, બરાબર એવી રીતે પ્રભુનું નામ આપણી પાસે રાખવું. કેવી રીતે રાખવું? જેવી રીતે એક સ્ત્રી પોતાના ગળામાં હાર રાખે એવી રીતે પ્રભુનું નામ પોતાની પાસે રાખવું. આપણને લાગે સ્ત્રી ગળામાં હાર રાખે, એવી રીતે પ્રભુનું નામ રાખવું એટલે શું? હવે જો તમારે ઘરની પાસે જ ક્યાંક કોઈ રિસેપ્શન હોય કે કોઈ લગ્ન હોય, તમારે એ લગ્ન એટેન્ડ કરવા માટે જવું હોય, તો કોઈ સ્ત્રી છે એ લગ્ન એટેન્ડ કરવા માટે જઈ રહી છે, હવે બિલકુલ પાસે છે તો ચાલીને જવાનું છે. હવે એને એના ગળામાં બહુ કિંમતી હાર પહેરેલો છે, બહુ કિંમતી હાર પહેરેલો છે, અને ઘરેથી નીકળી જ્યાં એ પાસેના ફંક્શનમાં જવા ગઈ, રસ્તામાં કેટલાક લોકો એવા ઊભા છે કે જો એ હાર ઉપર એમની દ્રષ્ટિ પડે તો ખતરો થઈ જાય. તો એ સ્ત્રી શું કરશે? એ હારને એવી રીતે સંતાડી લેશે કે જેનાથી ખતરો હોય એની દ્રષ્ટિ એના ઉપર પડે નહીં. અને જેવી લગ્નમાં પહોંચે અને ખબર પડે કે અહીંયા તો બધા આપણા છે, તો એવી રીતે હારને કાઢીને રાખે કે ત્યાં આવનાર એક પણ એના દર્શનથી વંચિત ન રહી જાય. જ્યાં ખતરો હોય ત્યાં એવી રીતે સંભાળે કે એની પર કોઈની દ્રષ્ટિ ન પડે કે જેનાથી આ ધનને ખતરો હોય, જેનાથી આપણી પૂંજીને ખતરો હોય. અને જ્યાં લાગે કે ત્યાં આપણા બધા છે, આ બધા આપણા જ છે, ત્યાં એ સ્ત્રી જેમ પોતાના હારને બહાર પ્રગટ કરી દે કે બધાની દ્રષ્ટિ એના ઉપર પડે. એમ મહાપ્રભુજી પણ કહે છે કે આપણા પ્રભુનું સ્વરૂપ, આપણા પ્રભુનું નામ એ પણ એવું ધન છે કે જ્યાં ખતરો લાગાય, જ્યાં ખતરો જોવામાં આવે ત્યાં માણસ મૌન થઈ જાય. અને ઘણી વાર ઘણા લોકો કે આ વસ્તુ કહો ઘણી વાર નીકળે જ નહીં, ત્યારે લાગે કે આજ ચોક્કસ ખતરો હશે. અને જ્યારે સહજ રીતે પ્રગટ થવા લાગે ત્યારે માનો કે બધા આપણા બેઠા છે. અને એટલા માટે અહીંયા આપણને મહાપ્રભુજી પણ કહે કે આપણા ઠાકોરજી એ તો આપણી પૂંજી છે, આપણા ઠાકોરજી એ તો આપણું ધન છે. અને સર્વ સમર્થ હોવાને કારણે એ ભક્તની કક્ષા જોતા નથી, ભક્તની યોગ્યતા જોતા નથી, ભક્તની પાત્રતા જોતા નથી, ભક્તનો અધિકાર જોતા નથી. જેના હૃદયમાં તત્પરતા જાગી જાય કે મારે પ્રભુના થવું છે, મારે પ્રભુની સેવા કરવી છે, એટલા માટે આપણે ત્યાં કહેવામાં આવે કે આટલા આટલા ભગવત સેવામાં અપરાધ માનવામાં આવ્યા છે. એટલે કયા? જ્યારે ઠાકોરજીનું સ્વરૂપની વાત આવે, કોઈને પૂછીએ કે તમારે ત્યાં શું બિરાજે છે, ઘણા કહે ચિત્રજી બિરાજે, ઘણા કહે વસ્ત્રજી બિરાજે, ઘણા કહે મોજાજી બિરાજે, ઘણા કહે આ બિરાજે. તો પહેલો અપરાધ આપણે ત્યાં માનવામાં આવ્યો કે જ્યારે કોઈ પણ ભગવત સ્વરૂપની વાત આવે, તમને કોઈ પણ પૂછે તમારે ત્યાં શું બિરાજે છે, કહેવાનું શ્રીનાથજી બાબા બિરાજે છે, એ નિકુંજ નાયક બિરાજે છે, અમારે ત્યાં સાક્ષાત લાલન બિરાજે છે. તો આપણા પ્રભુની અંદર પ્રગટપણાનો ભાવ એ પહેલો સિદ્ધાંત.
બીજી વસ્તુ બતાવી, ઠાકોરજીના ઝારીજીના જલમાં, ઠાકોરજીના ચરણામૃતમાં સાધારણ જલનો ભાવ કરવો એ પણ બીજો અપરાધ. આપણા ગ્રંથોને, શ્રીમદ ભાગવતને સાધારણ પુસ્તકના રૂપે ગણવું એ પણ અપરાધ. ને જ્યારે કોઈ વૈષ્ણવ આવીને એમ પરિચય આપે કે હું વૈષ્ણવ છું, અને એ વખતે એની જ્ઞાતિ પૂછવી, તમે કઈ જ્ઞાતિના, એ મોટો વૈષ્ણવતાનો અપરાધ. કે જ્યારે એ વૈષ્ણવત્વના આવેશની અંદર છે, જ્યારે એ વૈષ્ણવતાના આવેશમાં છે, અને એ વખતે એને પાછો લૌકિકમાં ધકેલવો એ પણ અપરાધ. આપણે ત્યાં તો વૈષ્ણવતાનો આવેશ કેવો, શ્રી ગોકલેશ પ્રભુ જ્યારે અપરસમાં પધારતા હતા અને અચાનક એક વૈષ્ણવે આવીને આપનો સ્પર્શ કરી લીધો અને પિતરિયાજી કહેવા લાગ્યા, અરે કૃપાનાથ, આપ તો છોવાઈ ગયા, આપ અપરસમાં હતા, સેવામાં પધારતા હતા, અને આ વૈષ્ણવ આપને અડી ગયો. ત્યારે શ્રી ગોકુલનાથજી કઈ ના બોલ્યા, પેલા વૈષ્ણવને પાસે બોલાયો અને કહે, બતા તું કોણ છે? એને કહ્યું, હું વૈષ્ણવ છું. ફરી પૂછ્યો, બતા તું કોણ છે? એને કહ્યું, હું વૈષ્ણવ છું. ત્રીજી વાર પૂછ્યું, બતા તું કોણ છે? એને કહ્યું, હું વૈષ્ણવ છું. તો કહે, જો તું વૈષ્ણવ છે તો વૈષ્ણવથી ક્યારે કોઈ ના છોવાય. જો એને કહ્યું હોત કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, તો ચોક્કસ ગોકુલનાથજી કહે કે હું છોવાઈ ગયો. પણ આ વખતે એની અંદર દેહ ધર્મ નતો, આ વખતે એની અંદર વૈષ્ણવતાનો આવેશ હતો. હું કૃષ્ણનો છું, હું કૃષ્ણનો અંશ છું, હું કૃષ્ણથી વિખૂટો પડેલો છું, હું પ્રભુની ટહેલ કરી રહ્યો છું. એ આવેશ જ્યારે કોઈની અંદર હોય, એનાથી જ્યારે કોઈ છોવાય નહીં. અને અપરસની વ્યાખ્યા શું? અપ એટલે પ્રભુ, અને પ્રભુના રસમાં ડૂબી જવું, એનું નામ અપરસ. આપણને લાગે ચોખ્ખા કે રેશમી વસ્ત્ર પહેરીએ, અને ચોખ્ખા કે રેશમી વસ્ત્ર પહેરી અડતો નહીં, આઘા રો ને આમ જાઓ ને આમ જાઓ, એ કરીએ, એ અપરસ ન કહેવાય. આ એ અપરસનો અંગ છે, એ અપરસનો અંગ છે. દેહથી કોઈને સ્પર્શ ન કરવો એ અપરસનો સાધારણ અર્થ, પણ મનથી કોઈનો સ્પર્શ ન કરવો એ સાચા અર્થમાં અપરસનો અર્થ છે. દેહથી સ્પર્શ ન કરી એના માટે તો સાવધાન રહીએ છે, પણ મનથી સ્પર્શ ન થાય કોઈનો. મન આપણું પ્રભુમાં ડૂબેલું રહે, મન આપણું પ્રભુમાં મગ્ન રહે. સાચા અર્થમાં અપરસની વ્યાખ્યા પણ એ છે કે જ્યારે પ્રભુના રસમાં જીવ ડૂબી જાય, ત્યારે બધી વસ્તુ એના માટે ગૌણ થઈ જાય, બધા નીતિ નિયમો એના માટે ગૌણ થઈ જાય. જ્યાં સુધી આ દેહ ધર્મ છે ત્યાં સુધી બધી વસ્તુ નડે. કોઈ મને પૂછતું હતું ત્યાં લગભગ ત્યાં નડિયાદમાં ક્યાં કે વૈષ્ણવને ગ્રહ નડે. મેં કહું કે તમે આ દુનિયામાં જેની સત્તા સ્વીકાર કરો ને, એની સત્તા તમારા જીવનમાં કામ કરે. તમે એમ માનો કે દુનિયામાં ગ્રહોની સત્તા ચાલી રહી છે તો ગ્રહો નડે, અને તમે એમ માનો કે દુનિયામાં પ્રભુની સત્તા ચાલી રહી છે, તમને કઈ કોઈ ના નડે. આપણે જ નડતા હોઈએ છીએ, એમને બિચારે ના નડે. વૈષ્ણવને ગ્રહો ચોક્કસ નડે. કયા ગ્રહ નડે? દુરાગ્રહ, આગ્રહ, હટાગ્રહ, સંગ્રહ, આ બધા ગ્રહો નડે. પણ સૌથી મોટો પુષ્ટિમાનમાં એક એવો ગ્રહ છે, એ જેના ફેવરમાં હોય એને કઈ વાંધો ના આવે, અને એ ગ્રહ છે પ્રભુનો અનુગ્રહ, પ્રભુની કૃપા. એ જેના માથે હોય એને પછી કોઈ ક્યારે સ્પર્શ ન કરી શકે, એને પછી કોઈ ક્યારે પણ ચલિત ન કરી શકે. પ્રભુના ચરણે જીવ આવી ગયો, પ્રભુને પોતાનું ધન માની લીધું, પ્રભુને પોતાના સર્વસ્વ માન્યા, એટલે પ્રભુ એના સ્વામી થયા. અને પોતાના શરણે આવેલાની હરેક ભાંતિથી રક્ષા કરવી એ પ્રભુનો ધર્મ થઈ જાય. માટે કહું, સ્વયમેવ કરીષ્યતિ. શ્લોકમાં શું કહ્યું? જ્યારે પ્રભુને તમે તમારા ધન માનશો, પ્રભુને જ તમે તમારી પૂંજી માનશો, પછી તમારે કંઈ કરવું નહીં પડે. પ્રભુ તમારા બધા કાર્ય સાધશે. પ્રભુને ભૂલીને, પ્રભુને છોડીને દુનિયાને સાધવા ગયા, આ દુનિયા કોઈની થઈ નથી અને થવાની પણ નથી. પણ જો પ્રભુનો આશ્રય રહ્યો અને પ્રભુના ચરણોમાં રહ્યા, તો આ બધી વસ્તુઓ પ્રભુના હાથમાં છે, અને પ્રભુ જ તમારા દરેક કાર્ય સાધશે. અને જો જે જીવને પ્રભુ પોતાના સન્મુખ લેવા માંગે, જે જીવને પ્રભુ પોતાના શરણમાં લેવા માંગે, પ્રભુ શું કરે? એવું વાતાવરણ એની આસપાસ બનાવી દે કે એની ઈચ્છા ન હોય તો પણ પ્રભુની ટહેલમાં પહોંચવું પડે. ઘરમાં નાનું બાળક હોય, કોઈ હોય, બહાર જવું હોય, મમ્મી કે જરા ઠાકોરજી મારે બહાર જાય, આ લેતો આવજે, અને એ પણ કરે, તે પણ પ્રભુની સેવા. જો ઘણાને લાગે કે આપણે હાથે શિંગાર કરીએ કે હાથે આપણે ઠાકોરજીને ભોગ ધરીએ એ જ સેવા કહેવાય. તમે હાથે શિંગાર કરો, ઠાકોરજીને ભોગ ધરો, એ તો સેવા છે જ,
પણ ઠાકોરજીથી સંબંધિત તમે કઈ પણ વસ્તુ કરો છો એ પણ એટલી મોટી સેવા છે જેટલી સેવા ઠાકોરજીને ભોગ ધરવા કે શિંગાર કરવા છે. ઘરમાં એક સો બિરાજતો હોય તો દરેક તો શિંગાર ન કરી શકે. એક જણ શિંગાર કરતું હોય, એ શિંગાર કરી રહ્યું છે, તમે એને સહયોગ કરો ને તો એ પણ તમારી સેવા. સહયોગ ન કરી શકો, એને કઈ આવશ્યકતા હોય અને તમે કોઈને નિર્દેશ કરી દો કે આના માટે આ કરી દેજે, એ પણ તમારી સેવા. તો જે સેવા કરે તો સેવા, સેવામાં સહયોગ કરે એ પણ સેવા, કોઈને સહયોગ કરવાનો નિર્દેશ કરે એ પણ સેવા, અને સેવા કરતું હોય એને તમે રોકો નહીં એ પણ તમારી સેવા. સેવા કરતું હોય એને નડો નહીં અને કરવા દો તો એ પણ સેવા તમારી. ઠાકોરજીની સેવાની વ્યાખ્યા બહુ બૃહદ છે અને સાચા અર્થમાં ભગવત સેવા કરતા કરતા જ્યારે ઠાકોરજી જ આપણને આપણા અર્થ રૂપે પ્રાપ્ત થાય કે મારું ધન કોઈ છે, મારું ઐશ્વર્ય કોઈ છે, મારી પૂંજી કોઈ છે, તો મારા પ્રભુ છે. યાદ કરો શ્રી પુરુષોત્તમદાસજી અને પેલા વિરક્ત બની જતા હતા અને રાતે સૂતા હતા અને માનો પ્રભુ જ પેલું બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને વિરક્તને કહે, જો તું તો વિરક્ત છું, તારી પાસે કંઈ નથી, જો હું તારા પર કૃપા કરવા માટે આવ્યો છું ને તારી ઈચ્છા હોય તો આ મણી મારી પાસે છે અને આ મણી હું તને આપું છું, આ મણી લઈ લે તો ખૂબ સંપત્તિ વાળો થઈ જઈશ. ત્યારે પેલો વિરક્ત વૈષ્ણવ કહે, આ મણી મને શું આપશે? બોલે તને બહુ પૂંજી આપશે, બહુ સંપત્તિ આપશે, બહુ જાહો જલાલી આપશે. ત્યારે કહે, મારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને હું તો વિરક્ત છું, મને તો 5 શેર લોટની જરૂર પડે છે અને જ્યારે 5 શેર લોટ મને ઠાકોરજી આપી જ દે છે તો ઠાકોરજીનો આશ્રય છોડી આ મણીનો આશ્રય હું કેમ કરું? હું તો વિરક્ત છું. એવું કરો, મારા જે શેઠજી છે ને શ્રી પુરુષોત્તમદાસ, એમની પાસે તમે જાઓ, એ ગૃહસ્થી છે, એને આવશ્યકતા હશે. અને જ્યારે બ્રાહ્મણે આવીને શેઠ પુરુષોત્તમદાસજીને કહ્યું કે જો શેઠજી, આ મણી હું તમને આપવા માટે આવ્યો છું, તમારી ઈચ્છા હોય તો આ મણી તમને આપી દઉં. એટલો કિંમતી મણી છે કે એની કિંમત કોઈ આંકી ના શકે. પુરુષોત્તમદાસજી કહેવા લાગ્યા કે હું તો ગ્રસ્ત છું, શેઠ છું, પણ મારો જે સાધારણ પેલો વૈષ્ણવ છે, વિરક્ત છે, એની પાસે કંઈ નથી, તમે એને મણી આપી દો. એ કે હું એને આપવા ગયો પણ એ લીધું નહીં. બોલે કેમ? જ્યારે મણી આપવા ગયા તો એ વૈષ્ણવ એમ બોલ્યો કે મારે તો જીવન ગજાવવા માટે એ 5 શેર લોટની જરૂર પડે છે અને 5 શેર લોટ મને ઠાકોરજી આપી જ દે છે, તો પ્રભુનો આશ્રય છોડી આ મણીનો આશ્રય કેમ કરું? મારા માલિકને આપી દો. મને શેઠજી તમે આ મણી લઈ લો. અને પુરુષોત્તમદાસજી એ જ વસ્તુ કહી કે જો પેલા વિરક્ત વૈષ્ણવને જે ઠાકોરજી 5 શેર લોટ રોજ આપે છે એ ઠાકોરજી મને 1 શેર લોટ કે 5 શેર લોટ નહીં આપી શકે? અને જ્યારે એ આપે જ છે તો પછી ઠાકોરજીનો આશ્રય છોડી આ મણીનો આશ્રય હું કેમ કરું? જ્યારે સર્વસ્વ અર્પણ કરવા માટે આપણને આપણા ઠાકોરજી ઘરમાં મળી ગયા છે, આપણા ઠાકોરજી ઘરે વિરાજ્યા છે, હવે ઠાકોરજીને છોડીને દુનિયામાં કોનો આશ્રય કરવા જઈએ? અને આશ્રય કરીએ તો પણ કોનો કરીએ? એટલા માટે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ ભજેત. અને જો શ્રી મહાપ્રભુજી પણ બહુ સુંદર વાત કરે છે કે ઠાકોરજી આપણી સેવા લેવાનો વિચાર તો કરે, પણ કોઈ વિશિષ્ટ સેવા લેવાનો વિચાર દરેક વ્યક્તિ પાસે પ્રભુને હોય છે. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું ને, એક વિદેશમાં જ કોઈ વૈષ્ણવ મને પૂછ્યું, નાના બેબીએ ક્યાંક સ્કૂલમાં પ્રવચન હતું કે ભગવાન દરેકને ઇક્વલી લવ કરે ને. મેં કોઈ ઇક્વલી લવ જરાય ન કરે. એને બહુ આઘાત લાગ્યો. અમે તો નાનપણથી પ્રેયર કરતા આવ્યા, નાનપણથી ભણતા આવ્યા કે ભગવાન દરેકને ઇક્વલી લવ કરે. મેં કહ્યું ભગવાન કોઈને પણ ઇક્વલી લવ કરતા નથી, ભગવાન દરેકને યુનિકલી લવ કરે છે. કારણ કે આ દુનિયાની અંદર ભગવાને કાર્બન કોપીઓ બનાવી નથી. આ દુનિયાની અંદર ભગવાને હરેક વ્યક્તિને યુનિક બનાવ્યો છે, હરેક વ્યક્તિને વિશિષ્ટ બનાવ્યો છે. અને જ્યારે હરેક વ્યક્તિ વિશિષ્ટ છે તો એને પ્રેમ કરવાનો ઢંગ પણ પ્રભુનો વિશિષ્ટ છે. એવું જરૂરી નથી કે એની ઉપર આવી રીતે કૃપા થઈ તો મારી ઉપર પણ એમ જ કૃપા થવી જોઈએ. ના, તમે એના કોઈ કાર્બન કોપી નથી, તમે વિશિષ્ટ છો. અને તમે વિશિષ્ટ છો તો દરેકને પ્રેમ કરવાનો પ્રભુનો ઢંગ પણ વિશિષ્ટ છે. એટલા માટે અહીંયા કહ્યું કે પ્રભુ જ્યારે આપણી સેવા લેવાનો વિચાર કરે ત્યારે આપણા હૃદયમાં ભાવ કેવી રીતે જાગે? તો કહે, જ્યારે આપણી સામે બિરાજતા ઠાકોરજી જે ઘડીએ સ્વામીનું રૂપ લઈને બિરાજે ત્યારે આપણા હૃદયમાં સેવક ભાવ જાગે. આપણી સામે બિરાજતા ઠાકોરજીને મન થયું કે આજે તો મારે બાળક બનીને અહીંયા ગોદમાં બેસવું છે, મારે એના હાથે ભોજન કરવું છે, મારે ખેલવું છે. અને એ ભાવ જ્યારે ઠાકોરજીના મનમાં આવે
અને એ જ વખતે આપણા હૃદયમાં બાલ ભાવ જાગે. ભાવ જગાવીને પ્રભુની સેવા ન થાય, પ્રભુ જેવું સ્વરૂપ ધરે એ વખતે એવો ભાવ હૃદયમાં જાગે. આપણે વારે વારે પ્રયત્ન કરીએ કે એક જ ભાવ હંમેશા રહેવો જોઈએ, પણ રહેતો નથી. બોલે કેમ? કારણ કે જેવું પ્રભુ સ્વરૂપ ધરી લે એવો ભાવ હૃદયમાં જાગ્યા વિના રહી જ ન શકે. કારણ કે પ્રભુ ભાવરૂપ છે, અને ભાવરૂપ હોવાને કારણે જ્યારે સ્વામીનું રૂપ લઈને આવે હૃદયમાં સેવક ભાવ જાગે, જ્યારે બાળકનું રૂપ લઈને આવે હૃદયમાં વાત્સલ્ય ભાવ જાગે, જ્યારે પ્રિયતમનું રૂપ લઈને આવે ત્યારે પ્રિયા ભાવ, ગોપી ભાવ હૃદયમાં જાગે. જેવું જેવું સ્વરૂપ પ્રભુ લેશે, જેવું જેવું સ્વરૂપ ઠાકોરજી લે એવો એવો ભાવ આપણા હૃદયની અંદર સતહ જાગે, કોઈના કીધા વિના જાગે, સહજ રીતે જાગે. એ જ વાત આની અંદર કહી. માટે અહીંયા કહ્યું કે એવમ સદા સ્વકર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિન. અને એક વાત ખાસ મહાપ્રભુજી કહે છે કે સ્વયમેવ કરિષ્યતિ. સ્વયમેવ કરિષ્યતિ એટલે શું? કે તમારા જે કાર્ય છે, તમે ઠાકોરજીના ચરણોને પકડીને બેઠા રહેશો ને તો તમારે દુનિયાની ચિંતા કરવી નહીં પડે. તમારા કાર્ય સાધવા માટે ત્યાં ઠાકોરજી પધારશે. સ્વયમેવ કરિષ્યતિ. પ્રભુ કહે તું એકવાર મારા ઉપર ભરોસો કરીને જો, પ્રભુ કહે એકવાર તું બધું મને સોંપીને જો, પછી જો તારા કાર્ય કેવા સાધું છું. તકલીફ વાત એ છે કે એક તો પ્રભુને બધું સોંપી શકતા નથી, અને બીજું પ્રભુ ઉપર ભરોસો કરી શકતા. વાહ, પ્રભુને બધું સોંપાતું નથી અને પ્રભુ ઉપર ભરોસો થતો નથી. ઘણી વાર કહેતો નથી, એક દુકાનમાં શોર્ટ સર્કિટ થયું અને બધા દુઃખી હતા, પણ એનો માલિક થોડો નિશ્ચિંત લાગતો હતો. કોઈ કહ્યું તમારી દુકાનમાં શોર્ટ સર્કિટ થયું છે અને બધા ઉદાસ છે, ચિંતામાં છે, તમે નિશ્ચિંત કેમ લાગો છો? બોલે દુકાનમાં આગ લાગી છે, ચિંતા તો છે, પણ એક નિશ્ચિંતતા પણ છે કે મારી પાસે ઇન્સ્યોરન્સ છે. જો એક નાનકડું ગવર્મેન્ટનું કાગળિયું હોય અને આપણે પોતાને બહુ સિક્યોર ફીલ કરીએ કે મારી પાસે ઇન્સ્યોરન્સ છે, અને ભગવદ્ ગીતામાં જ્યાં ભગવાન ખાતરી આપતા હોય કે અનન્યા ચિંતયન્તો મામ યે જના પરિઉપાસ્તે તેષામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ, કે જે અનન્ય ભાવથી મારા ચરણોનો આશ્રય કરશે એના યોગ અને એનું ક્ષેમ બંનેનું વહન હું કરીશ. જ્યાં ભગવાન લિખિતમાં ગેરંટી આપતા હોય પણ ભગવાનની વાણી ઉપર ભરોસો આવતો નથી, અને પેલા કાગળિયા ઉપર ભરોસો આવે. ભગવાન કે એકવાર તો બધું સોંપીને મને જો, એકવાર મારો ભરોસો કરીને જો. પણ હમણાં જ ક્યાં કહેતો હતો કે પ્રભુની પાસે આપણે કંઈ પણ માંગીએ તો પ્રભુને કંઈ પણ કહીએ ને તો એના પ્રભુ પાસે માત્ર 3 આન્સર છે. કેટલા? આપણે પ્રભુને કંઈ પણ વિનંતી કરીએ, તમે કંઈ પણ મનની વાત પ્રભુને કરો તો પ્રભુ પાસે એના માત્ર 3 આન્સર છે. કેટલા આન્સર? સૌથી પહેલો આન્સર યસ, બીજો આન્સર વેઇટ, અને ત્રીજો આન્સર આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. પ્રભુની પાસે, પ્રભુની ડિક્શનરીમાં ક્યારે નો છે જ નહીં, પ્રભુની પાસે ક્યારે ના છે જ નહીં. પ્રભુની ડાયરીમાં અને પ્રભુની પાસે આપણા પ્રત્યેક ક્વેશ્ચનનું, પ્રત્યેક પ્રશ્નનું 3 જ આન્સર. પહેલું કયું? બીજું? ત્રીજું? આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. આ 3 આન્સર છે. હવે જો કોઈક વિનંતી પ્રભુને કરી અને વિનંતી કરતાની સાથે પ્રભુએ તરત સાંભળી લીધું તો માનજો કયું આન્સર છે? વારે વારે વિનંતી કરીએ ને કાલે કાલે પરમ દિવસે એવું થવા લાગે ત્યારે માનવું કે પ્રભુની ના નથી, આમાં પ્રભુનો બીજો આન્સર છે. કયો? અને જે કરીએ છે કંઈક અને બધું ઊંધું પડે છે, કરીએ છે કંઈક અને બધું બદલાઈ જાય છે, તો પણ એમ માનવાની જરૂર નથી કે પ્રભુનો આન્સર નો છે. પ્રભુનો આન્સર ક્યારેય નો હોય જ નહીં. પ્રભુનો આ ત્રીજો આન્સર છે. શું? આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. પ્રભુ કહે છે મેં તારા માટે કંઈક બીજું વિચારીને રાખ્યું છે. પ્રભુ કહે છે મેં તારા માટે આનાથી પણ કંઈક ઉત્તમ વિચારીને રાખ્યું છે, પણ આપણે સમજી શકતા નથી. યસ પ્રભુ જ્યારે કહે ત્યારે તરત સમજાઈ જાય છે, પણ આ બીજી 2 વસ્તુ સમજવી બહુ અઘરી છે. એક તો વેઇટ અને ત્રીજું રાહતો, પ્રતીક્ષા તો કરવી જ પડશે. કારણ કે આપણા ભક્તો પણ કહે ને કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય,
માલી સિંચે 100 ઘડા પર ઋતુ આવે ફલ હોય. એક માળી વિચાર કરે, આ નવા નવા મેં ઝાડ વાયા છે, નવા નવા ફૂલના ઝાડ વાયા છે, હું જોઉં તો ખરા એમાં કેવા ફૂલ ઉગે. અને એમ વિચાર કરી એ માળી આવે, અને માળી આવીને એક જ દિવસે 100 ઘડા પાણીના ઘડા ભરીને અને ઝાડમાં નાખે, તેમાં ફળ લાગશે? પેલો કહે મેં આટલા બધા 100 ઘડા પાણીના નાખ્યા તો ફળ લાગતા કેમ નથી? કોઈ પણ કહે છે ભલે તમે 100 ઘડા નાખો કે 200 ઘડા નાખો, જ્યારે એની સીઝન આવશે ત્યારે ફળ લાગશે, જ્યારે એની ઋતુ આવશે ત્યારે ફૂલ લાગશે. અને એમ આપણે જ્યારે સત્સંગ કરીએ છીએ, પ્રભુની સેવા કરીએ છીએ, આપણે સત્સંગમાં આવીએ છીએ, શું છે એ બધું એ છોડને પાણી વાવું, પાણી તો આપીએ છીએ, અને પાણી આપીને તરત ફળની આશા ન રખાય. ઠાકોરજી કહે કે તું પાણી નાખતો રહે, ખાતર નાખતો રહે, સિંચન કરતો રહે, પણ પ્રતીક્ષા કર, તારી પણ ઋતુ આવશે. પ્રતીક્ષા કર, તારી પણ મોસમ આવશે. અને જ્યારે ઋતુ આવશે, મોસમ આવશે, ત્યારે રાહ જોવું નહીં પડે. સવારે તારી આંખો ખુલશે અને આખા બગીચામાં રંગબેરંગી ફૂલ ખીલેલા તને દેખાશે. અને એ જ તારી વાસ્તવિકતા હશે. માટે 3 વસ્તુ સમજવાની. પ્રભુ સર્વ સમર્થ છે અને સ્વયમેવ કરિષ્યતિ. પ્રભુ કહે ભક્તોના કાર્ય ભગવાન સ્વયં સાધે છે. અને જો તમે ઘણીવાર અનુભવ કરજો, જ્યારે જે કાર્ય તમે ઉપાડ્યું હોય અને કાર્યમાં પ્રભુની ઈચ્છા જો હોય ને, અને એ કાર્યમાં તમે જ્યારે આગળ વધો તો દુનિયાની આગળ આડા ચાલતા લોકો પણ તમારી આગળ સીધા ચાલવા લાગે. એવા લોકો આવી તમારી મદદ કરી જાય જેની પાસે કલ્પના ન હોય. એ શું બતાવે છે કે પ્રભુની ઈચ્છા છે. અને પ્રભુની ઈચ્છા ન હોય, હજાર કામ કરો, બધું સીધું જ